बदलने का हुनर रखो यारो, क्योंकि एक हार से कोई फकीर और एक जीत से कोई सिकंदर नहीं बनता। From everywhere, we made fat cigars, look like a skate, chocolate cars, dealer suits. નામ અજય યાત્રોલિયા, હાલ જેતપુર સિટીથી બિલોંગ કરું છું. આજે મારી ટીમ એક્સ જર્નીની વાત કરું તો પપ્પા ખેતીકામ કરે છે. ઘરની જમીન તો નથી પણ વાવવા રાખીએ છીએ. એટલે એમાં કેવું છે કે બે ભાગ સામેવાળી પાર્ટીના ને એક ભાગ આપણો. એમાં જેટલું થાય એટલું મજૂરી ખર્ચ કરીને પછી જેટલા વધે એટલા પૈસા આપણા. પણ કહેવાય છે કે અત્યારે જે ચોમાસાની સિઝનમાં અચાનક ચોમાસું આવ્યું એમાં પણ તલનો પાક છે જે ફેલ ગયો છે. તો કહેવાય ને કે ખાલી એમને મજૂરી થઈ છે એવું એમ. મમ્મી રસોડાના કામ કરે છે તો રસોડાના કામ બે રીતે કરે છે. એટલે કે રસોઈ બનાવવા તરીકે નહીં, એક વાસણ સાફ કરવા તરીકે અમારા મમ્મી જાય છે. તો થાય છે એવું કે સવારનું ટિફિન બપોરે જમવાનું, બપોરનું ટિફિન સાંજે જમવાનું અને સાંજનું ટિફિન સવારે જમવાનું. આવી અત્યારે હાલ કન્ડિશન છે. ક્યારેક એવું થાય કે મમ્મી 3-4 દિવસના રસોડા કરવા ગયા હોય છે ત્યારે ઘરે જેવું બનાવતા આવડે એવું બનાવીને ખાઈ લેવાનું એમ. તો આ કન્ડિશનને મારે હવે ચેન્જ કરવાની છે. આમ જોવા જઈએ તો આ મારી પાસે બીજી વાર માઇક આવ્યું. 1થી 12 ભીણો, 1થી 12માં મારી પાસે ક્યારેય સ્ટેજ ઉપર એવોર્ડ નથી મળ્યો, ક્યારેય મેં માઇક હાથમાં નથી લીધું. હાલ પણ મેં સરને પૂછ્યું કે માઇક ચાલુ કેમ થાય એમ. તો આ બધી વસ્તુ દિવસે ને દિવસે હવે શીખતા જઈએ છીએ. 1થી 12 કમ્પ્લીટ કર્યા પછી આગળ કોલેજ કરવી હતી પણ ફેમિલી કન્ડિશન ડાઉન હોવાના કારણે હું કોલેજ નથી કરી શક્યો, કારણ કે ફી ભરવાના પૈસા નહોતા. પછી હું એક એવા મોકાની તલેસમાં હતો કે જેમાં કહેવાય ને કે રોકાણ ના કરવાનું હોય અને ફ્રી ટાઈમમાં આપણે કંઈક સારું કામ કરી શકીએ. ત્યારે મેં ટીમેક્સનો પ્લાન જોયા પછી સારું લાગ્યું કે આમાં કોઈ જાતનું રોકાણ કરવાનું નથી, ફ્રી ટાઈમમાં કામ કરવાનું છે. આમાં ખાલી મહેનત અને સપનાની જરૂર છે. સપના તો આપણી પાસે ઘણા બધા હતા, તો ધીરે ધીરે કામ ચાલુ કરી, શરૂઆત કરી. એચિવમેન્ટની વાત કરું તો એચિવમેન્ટમાં પહેલું કહેવાય ને કે સમગ્ર દુનિયાનું સર્જનહાર છે. તો પહેલી મેં ભાગવદ્ ગીતા એચિવ કરી. સવાલ 200 રૂપિયાનો નથી, સવાલ ગીતાનો છે. પછી બીજા બર્થડે ઉપર આઈપેડ લીધું. 1થી 12માં ક્યારેય મારી પાસે કોમ્પ્યુટર કે એવી બધી વસ્તુ નથી. તો કહેવાય ને કે ટેબ્લેટ તો ઘણી બધી કંપની બનાવે, OnePlusનું હોય, રિયલમીનું હોય, સેમસંગનું હોય, પણ આપણે પેલું એઠા સફરજનવાળું જોતું હતું એમ. તો એઠા સફરજનવાળું આઈપેડ લીધું ગયા બર્થડે ઉપર. અને હમણાં થેન્ક યુ. હર બર્થડે ઉપર વેલેન્ટાઇન ડે ઉપર મારી સેલ્ફ ગિફ્ટ આપું છું. તો લાસ્ટ બર્થડે ઉપર મેં મારી કાર બુક કરાવી 10 લાખ રૂપિયાની. અમારી કુટુંબમાં કોઈ પાસે 4 વ્હીલર નથી. અને હવે કહેવાય ને કે એક દુઃખતો સવાલ કે મારે ગ્રુપમાં અપલાઈન પાસે પણ બધા પાસે આઈફોનનો મોબાઈલ છે અને ટીમમાં પણ બધા પાસે આઈફોનનો મોબાઈલ છે. તો આ સેમસંગનો મોબાઈલ છે તો જ્યારે પણ એપલની રિંગ વાગે ને ત્યારે છાતીમાં દુખાવો થાય એમ. તો કંઈ વાંધો નહીં, અત્યારે મારી પાસે એટલી તો કેપેસિટી છે કે આઈફોન કેશ લઈ શકું, પણ પહેલાં ફેમિલીને જોવાની છે, પછી બધા સપના પૂરા કરવાના છે. અને લાસ્ટ પે આઉટની હું તમને વાત કરું. લાસ્ટ મંથનું પે આઉટ હતું ટીમેક્સમાં મારું 1,11,733 રૂપિયાનું. અમેઝિંગ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. અને લાસ્ટમાં મારા 3 ગોલ છે જીવનમાં. હવે 3 જ ગોલ છે: મની, એક્સ્ટ્રા મની એન્ડ મોર મની. આના સિવાય મારે બીજું કોઈ ગોલ નથી એવું.